તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। સોનાનો ભાવ પહોંચ્યો સર્વોચ્ચ સપાટીએ। 10 ગ્રામ સોનાનો ભાવ ₹1 લાખને પાર પહોંચ્યો। જાન્યુઆરીમાં સોનાનો ભાવ ₹83,000 હતો। સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી। વર્ષ 2025ના 4 માસમાં સોનાના ભાવમાં 25%નો વધારો થયો। એક સપ્તાહમાં સોનાના ભાવમાં 3,000 થઈ વધુનો ઉછાળો નોંધાયો। અમેરિકાના ટ્રેડ વોર વચ્ચે સોનામાં રોકાણ વધ્યું છે। 1 એપ્રિલે સોનાની કિંમત તો ₹94,000 હતી। 21 દિવસમાં સોનાની કિંમતમાં ₹5,000નો ઉછાળો જોવા મળ્યો। સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં 640 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે તો નિફ્ટી ફરી 24,000ને પાર પહોંચ્યો છે। ભારત અમેરિકાની વાટાઘાટો પહેલા બજારોમાં તેજીનો માહોલ। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે। આ યાત્રામાં તેમની સાથે પત્ની ઉષા વેન્સ અને 3 બાળકો પણ સાથે છે। ઇટાલીની મુલાકાત લીધા પછી વેન્સ ભારતની મુલાકાતે। જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલન બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર કાટમાળના ઢગ ખસેડવા સેનાએ રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળ્યો। સેનાએ મેડિકલ કેમ્પ પણ ઉભા કર્યા। રામબનમાં ભૂસ્ખલન થતા હાઈવે સતત બીજા દિવસે બંધ છે। હાઈવે પર અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે। સેનાએ અસરગ્રસ્તો અને ફસાયેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી। ભૂસ્ખલનને કારણે ધર્મકુંડ ગામમાં 40 મકાનોને ભારે નુકસાન થયું છે। મોબાઈલ ટાવર ક્ષતિગ્રસ્ત થતા દૂરસંચાર સેવાઓ પ્રભાવિત થઈ છે। રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત છે। બનાસકાંઠા અને ગાંધીનગરના ફસાયેલા 50 લોકો માટે રેસ્ક્યુ ટીમ રાત્રે 10 વાગે જમવાની વ્યવસ્થા કરાઈ। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન। કહ્યું કે ગુજરાતીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું। ફસાયેલા 50 ગુજરાતીને બહાર લાવવાના પ્રયત્ન ચાલુ છે। મહેસાણાના ઊંઝા નજીક અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે। સિદ્ધપુર હાઈવે પર મકતુપુર નજીક ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો। 17 પ્રવાસીઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરતમાં અકસ્માત સર્જી 4 લોકોના જીવ લેનાર ઝડપાયો છે। પોલીસે કાર ચાલક ગોપાલ સભાડને ઝડપી પાડ્યો છે। સરદાર પાસે કારની અડફેટે 4 લોકોના મૃત્યુ થયા હતા। કાર ચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે। વડોદરામાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ। સમતા વિસ્તારમાં જર્જરિત ઇમારત ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ હતી। સદનસીબે ઇમારત ધરાશાયીમાં કોઈ જાનહાનિ નહીં। બોટાદમાં ટીપરવાનમાં જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા। ટીપરવાનમાં વેસ્ટેજને બદલે મુસાફરોને બેસાડવામાં આવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 7 થી 8 લોકો ટીપરવાનમાં મુસાફરી કરતા નજરે પડ્યા। સુરતના વિરિયાવ વિસ્તારમાં બ્રાન્ડેડ શેમ્પૂના નામે ડુપ્લિકેટના ધંધો ઝડપાયો છે। એક શેમ્પૂની બોટલ પર 1 બોટલ ફ્રી લાલચ આપી 8 વર્ષથી શેમ્પૂનું ઓનલાઈન વેચાણ કરતા હતા। ગોડાઉનમાં દરોડા પાડીને 16.36 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો છે। ડેનિશ વિરાણી અને જેમિલ ગાબડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। મેઘાણીનગરના સવગુણનગરમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો। 1 મહિનાથી વહેલી સવારથી જ લોકો પાણી માટે વલખા મારવા મજબૂર। ભર ઉનાળે ભાવનગરમાં 6 દિવસ સુધી 5 કલાક વીજ કાપ ઝીકવામાં આવ્યો। સમર્પણ ફીડરમાં સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ કાપ રહેશે અને વિસ્તારો લોકો મુશ્કેલીમાં મુકાયા। ભાવનગરના કાળિયાબેડ, સાગાવાડી, શિવપાર્ક અને અવધનગર સહિત વાઘાવાડીના વિસ્તારમાં વીજ કાપ રહેશે। સંસ્કાર મંડળ ફીડર અને ગુરુકુળ ફીડર વિસ્તારમાં વીજ કાપ રહેશે।
રાજકોટમાં ઓનલાઈન ગેમનું પ્રમોશન ભારે પડ્યું. 2 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે સાયબર ક્રાઇમ દ્વારા 2 ગુના નોંધવામાં આવ્યા છે. દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી સામે ફરિયાદ નોંધાઈ. ઇન્ફ્લુએન્સર દ્વારા ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા બંને ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રમોશન કરવા માટે જુદી જુદી ફી લેતા હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે બંનેની અટકાયત કરી ફોન કબજે કર્યા. સુરતમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 3 આરોપીઓ ઝડપાયા છે. રામનગરમાં દારૂ પર દરોડા પાડતા ગયેલી પોલીસ સાથે બુટલેગર અને પરિવારજનો પોલીસ સાથે માથાકૂટ અને ઝપાઝપી કરી હતી. માથાકૂટ કરી બુટલેગરને ભગાડવા પ્રયાસ પણ કર્યો હતો. સુરતમાં એસીપી જેટી સોનારા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કોરોના કાળમાં યુવકને પોલીસે ઢોર માર મારતા કોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો છે. કાપોદ્રા પોલીસના 4 થી 5 કર્મચારીઓ સામે માર મારવાનો આરોપ. સુરતમાં રમતા રમતા પાણીની ડોલમાં પડતા બાળકનું મૃત્યુ થયું છે. લિંબાયતના ગોકુલનગરમાં 9 મહિનાનું બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડ્યું. બાળકના મોતથી શ્રમજીવી પરિવાર શોકની લાગણી. સુરતના કતાર ગામમાં રિક્ષા ચાલકે 2 મુસાફરો પાસે લૂંટ ચલાવી. રિક્ષા ચાલકે ચપ્પુ મારી 2 મુસાફરો પાસેથી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. સ્ટેશનરીથી અમરોલી વચ્ચે લૂંટ ચલાવી બાઇક ઉપર બેસી લૂંટારાઓ ફરાર થયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે પ્રથમ વખત મેં નર્મદા પરિક્રમા કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે પરિક્રમા માટે નવી જરૂરિયાત માટે બેઠક કરીશ. પરિક્રમાવાસીઓને તકલીફ પડી હોય તો માફી માંગુ છું. નર્મદા પરિક્રમામાં વ્યવસ્થાઓમાં વધારો કરીશું. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.7 ડિગ્રી નોંધાયું છે, તો કંડલામાં એરપોર્ટમાં 41 ડિગ્રી, તો અમરેલીમાં 40.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભુજમાં 40.2 ડિગ્રી, નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. નર્મદામાં મનસુખ વસાવાના ચેતર વસાવા પર પ્રહાર, કહ્યું કે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચેતર વસાવા. વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા છે ચેતર વસાવા. કોરોનામાં થાળીઓ વગાડવા પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, કહ્યું કે ડોક્ટરો અને નર્સને સન્માન આપવા થાળીઓ વગાડી હતી. વિરોધ પક્ષો થાળીઓ વગાડવાનો વિરોધ કરતા હતા. સેવાભાવ એ પરિવાર ભાવ છે, તે મોદીજીએ સમજાવ્યું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો રાહને તાલુકા મથક બનાવવાનો સંકેત આપ્યો છે. શંકર ચૌધરીએ થરાદમાં નિવેદન આપતા કહ્યું કે રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે. તમામનું સપનું સાકાર કરવાનું નિવેદન આપ્યું. અમદાવાદમાં જીપીએસસીની પરીક્ષામાં મેમનગરની શારદા વિદ્યા મંદિર પરીક્ષા કેન્દ્રનો વિવાદ. 11:30 પહેલા આવ્યા છતાં એન્ટ્રી ન આપ્યાનો આક્ષેપ છે. અધિકારીઓએ ગેરવર્તન કર્યાનો ઉમેદવારોનો આક્ષેપ. ભાવનગરમાં જીપીએસસીની પરીક્ષામાં ઉમેદવારો થયા પરેશાન. કાળિયાબીરના વિવિધ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સમય મુજબ પ્રવેશ ન આપવાના આક્ષેપ. જીપીએસસીની પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કર્યા હતા. ઉમેદવારોને કોલ લેટરમાં જ સમય અંગેની જાણ કરી હતી. સ્ટાફે આયોગની સૂચના મુજબ કામ કર્યું છે. સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મને લઈને તાપીમાં તંત્ર એક્શન મોડમાં. તાપી કલેક્ટરનો ડીઈઓ અને ડીઈપીઓ પરિપત્ર. સ્કૂલમાં ધર્મ આધારિત પ્રાર્થના જ્ઞાન ઉપદેશ ન આપવા સૂચના આપવામાં આવી છે. સ્કૂલમાં ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરવા કહ્યું. અમદાવાદમાં ધર્મ પરિવર્તનના વીએચપીના આક્ષેપ.
ઓઢવમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરતા હોવાનો આક્ષેપ છે. ઘરમાં ચર્ચ બનાવી પ્રેયર માટે ભેગા કરતા હોવાના આરોપ. અમદાવાદના જમાલપુરમાં નવા વકફ કાયદા હેઠળ 5 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના કેસમાં સલીમ ખાન સહિત 5ની ધરપકડ. જમાલપુરમાં રહેતા સલીમ ખાન સહિત આરોપીઓ વકફની જમીન પર 100 મકાન બનાવી ભાડું વસૂલતા. પોતે કાચની મસ્જિદમાં ટ્રસ્ટી હોવાનું સોગંદનામું કરી ભૂકંપ વખતે એએમસી પાસેથી પણ સહાય મેળવી હતી. આરોપીઓ કાચની મસ્જિદની જમીન પર રહેલા મકાનમાં 6,000 અને દુકાનોમાં 10,000 ભાડું વસૂલતા હતા. 100 કરોડથી પણ વધુની રકમની જમીન પર 80 વર્ષથી ગેરકાયદે કબજો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી સલીમ ખાન હત્યા, રાયોટિંગ અને આર્મ્સ હેઠળના અનેક ગુનાઓમાં આરોપી છે. પોલીસ ખોટી આવકથી મેળવેલી સંપત્તિ વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. સુરતમાંથી 50 લાખની કિંમતનું એમ્પ્ટી ડ્રગ્સ ઝડપાયું છે. 500 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. પેડલર ઝમીર જંગલી સહિત 5 લોકો ઝડપાયા. અમદાવાદમાં આગના બનાવ વધતા ફાયરની કામગીરી વધી છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક ડક્ટમાં સૌથી વધુ આગના બનાવો શોર્ટ સર્કિટથી. બિલ્ડરો નબળી કક્ષાનું કેબલિંગ કરતા વધારે લોડને લઈને આગની ઘટનાઓ બને છે. પાટણના સિદ્ધ સરોવરમાં યુવક ડૂબ્યો છે. સિદ્ધ સરોવર નજીકથી યુવકનું બાઇક મળી આવ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો યુવકની શોધખોળ હાથ ધરી હતી. ગાંધીનગરના સરગાસણમાં આવેલા એમકેસી ટાવરમાં બીજા માળે આગ લાગી. 3 ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં કાર ચાલકે કાબુ ગુમાવતા 3 થી 4 લોકોને લીધા અડફેટે. અકસ્માતમાં એક બાળકીને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રાજકોટના સરદાર પાસે અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થતા તપાસ. આજીડેમ પોલીસ મથકમાં કાર ચાલક સામે નોંધાઈ ફરિયાદ. કાર ચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. કાર ચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી.